આપણે બધા જ ખરું ને દિવસમાં કેટલી વાર ફોન ઉઠાવીને ખાવાનો ઓર્ડર કરીએ છીએ કે પછી ક્યાંક જવા માટે ફટાફટ કેબ બુક કરી લઈએ છીએ એકદમ સહેલું પણ ક્યારેય વિચાર્યું છે કે આ આટલી બધી સુવિધા પાછળ છે કોણ અને એની અસલી કિંમત શું છે ચાલો આજે આપણે આ જ કન્વીનિયન્સ એટલે કે સુવિધાની પાછળની હકીકતને જ જરા ઊંડાણથી અને જુઓ આ આંકડો 23.5 મિલિયન આ કોઈ નાનો સૂનો નંબર નથી જરા વિચારો 2030 સુધીમાં ભારતમાં આટલા બધા લોકો ગિગ ઇકોનોમીનો હિસ્સો હશે એટલે કે આ કોઈ કામચલાઉ ટ્રેન્ડ નથી આ તો એક એવી ક્રાંતિ છે જે આપણી કામ કરવાની અને સાચું કહું તો જીવવાની રીતને જ બદલી રહી છે આ શબ્દો સીધા જ એ હજારો ડિલિવરી અને ટ્રાન્સપોર્ટ વર્કર્સ પાસેથી આવ્યા છે જેમણે હમણાં જ દેશભરમાં હડતાળ પાડી હતી અને એમની લડાઈ જો એ ખાલી પગાર કે કામના કલાકો માટે નથી ના એનાથી પણ કંઈક વધારે છે આ લડાઈ છે ગૌરવની સન્માનની આજે આપણે એ જ સંઘર્ષની વાત કરવાના છીએ તો આ ગિગ ઇકોનોમી છે શું બરાબર ચાલો એકદમ સરળ રીતે સમજીએ એવો માર્કેટ વિચારો જ્યાં કોઈ 9 થી 5 વાળી નોકરી નથી કોઈ ફિક્સ બોસ નથી બસ ઉબેરના ડ્રાઈવર છે સ્વિગીના ડિલિવરી પાર્ટનર છે જે બધા એક એપ દ્વારા કામ મેળવે છે કામ મળ્યું કર્યું પૈસા મળ્યા બહુ જ ફ્લેક્સિબલ લાગે છે ખરું ને પણ હા આ સિસ્ટમમાં પણ એના પોતાના પડકારો છે જે આપણે આગળ જોઈશું સારું તો કોઈ પણ વાર્તાની 2 બાજુ હોય છે તો ચાલો શરૂઆત એના સકારાત્મક પાસાઓથી કરીએ કારણ કે એક વાત તો નક્કી છે ગિગ ઇકોનોમીએ ભારતના આર્થિક વિકાસમાં ખરેખર મોટો ભાગ ભજવ્યો છે તો આ વિકાસને વેગ કેવી રીતે મળે છે જુઓ વાત ખાલી નોકરીઓ આપવા પૂરતી નથી આનાથી ડિજિટલ ઇકોનોમીને બૂસ્ટ મળ્યું છે મહિલાઓ કામ કરતી થઈ છે અને આર્થિક વિકાસ હવે નાના શહેરો સુધી પહોંચી રહ્યો છે ચાલો આ દરેક મુદ્દાને જરા નજીકથી જોઈએ આપણા દેશની જીડીપીમાં 55%થી પણ વધુ હિસ્સો સર્વિસ સેક્ટરનો છે અને આ સેક્ટરનો એન્જિન કોણ છે આ જ ગિગ પ્લેટફોર્મ્સ એ જ ડિલિવરી એ જ ટ્રાન્સપોર્ટ જે આપણા અર્થતંત્રને સતત દોડતું રાખે છે અને આ જુઓ આ બહુ જ મોટી વાત છે ગિગ ઇકોનોમીની ફ્લેક્સિબિલિટીને કારણે જ આજે ઘણી બધી મહિલાઓ વર્કફોર્સમાં જોડાઈ શકી છે એમને ઘર અને કામ વચ્ચે બેલેન્સ કરવાનો મોકો મળ્યો છે એમ કહી શકાય કે આ પ્લેટફોર્મ્સે પેલી 9 થી 5 વાળી નોકરીની દિવાલો તોડી નાખી છે અને બીજો એક બહુ જ મોટો ફેરફાર આપણા દેશમાં લાખો કામદારો એવા છે જેઓ અનૌપચારિક એટલે કે ઇન્ફોર્મલ સેક્ટરમાં છે જેમનો કોઈ રેકોર્ડ નથી પણ ગિગ ઇકોનોમી અને આ ઈ શ્રમ પોર્ટલને કારણે હવે 312 મિલિયનથી વધુ કામદારો સિસ્ટમમાં રજીસ્ટર થયા છે આનો મતલબ શું મતલબ કે હવે સરકાર એમને ઓળખે છે અને એમના સુધી સરકારી યોજનાઓ અને સોશિયલ સિક્યોરિટી પહોંચાડવી સહેલી બનશે પણ જેમ મેં કહ્યું હતું દરેક સિક્કાની 2 બાજુ હોય છે તો આ વિકાસ અને સુવિધા પાછળ એક માનવ કિંમત પણ ચૂકવાઈ રહી છે ચાલો હવે એ બાજુ જોઈએ પૈડા પરના કેદીઓ કેવું લાગે છે આ સાંભળીને આ એક રિપોર્ટનો ટાઇટલ છે જરા કલ્પના કરો તમને કહેવામાં આવે કે તમે તમારા પોતાના બોસ છો પણ હકીકતમાં તમે એક અદૃશ્ય બોસના કંટ્રોલમાં છો સતત દબાણમાં આ જ છે ઘણા ગિગ વર્કર્સની વાસ્તવિકતા તો આ જ છે સૌથી મોટો વિરોધાભાસ સપનું બતાવવામાં આવે છે ફ્લેક્સિબિલિટી અને સારી આવકનું પણ હકીકત શું છે દિવસના 12 થી 14 કલાકની મહેનત અને મહિનાના અંતે હાથમાં આવે છે 10,000 રૂપિયાથી પણ ઓછા રિપોર્ટ્સ મુજબ ત્રીજા ભાગના વર્કર્સની આ જ કહાની છે અને આ આંકડા જુઓ તો ખરા 80%થી વધુ લોકો રોજના 10 કલાકથી વધુ કામ કરે છે લગભગ અડધા લોકોને તો અઠવાડિયામાં એક રજા પણ નથી મળતી અને સૌથી ચોંકાવનારી વાત 99%થી વધુ લોકો કોઈને કોઈ હેલ્થ પ્રોબ્લેમથી પીડાય છે આ છે એ માનવ કિંમત જેની આપણે વાત કરી રહ્યા હતા તો પછી સવાલ એ થાય કે આ બધું ચલાવે છે કોણ જો કોઈ બોસ નથી તો પછી ખરેખર કંટ્રોલ કોના હાથમાં છે દેખીતી રીતે તો આ વર્કર્સ સ્વતંત્ર છે પણ હકીકતમાં એમને કોઈ બીજું જ કંટ્રોલ કરી રહ્યું છે અને એ બીજું કોઈ નહીં પણ અલ્ગોરિધમ છે એક બ્લેક બોક્સ આ એક એવો બોસ છે જેને કોઈ જોઈ નથી શકતું જેની સાથે કોઈ વાત નથી કરી શકતું એ નક્કી કરે છે કે કોને કેટલા પૈસા મળશે કોને કયું કામ મળશે અને કયા નિયમોથી મળશે એ કોઈને નથી ખબર આના કારણે વર્કર્સ સતત તણાવ અને ચિંતામાં રહે છે અને આનો સૌથી ખરાબ નતીજા શું છે લોગઆઉટ બેરોજગારી આ ગિગ વર્કર્સ માટે સૌથી મોટો ડર છે બસ એક જ સેકન્ડમાં
કોઈ પણ કારણ આપ્યા વગર એપમાંથી એમની આઈડી બ્લોક કરી દેવામાં આવે છે. એમની રોજીરોટી એક ઝટકેમાં બંધ. આનાથી મોટી અસુરક્ષા શું હોઈ શકે? તો હવે શું આનો કોઈ ઉકેલ છે? શું આપણે એવી સિસ્ટમ બનાવી શકીએ જ્યાં કંપનીઓનો વિકાસ પણ થાય અને કામદારોના હકોનું પણ રક્ષણ થાય? જવાબ છે હા, બિલકુલ. અને સારી વાત એ છે કે આ દિશામાં કામ શરૂ પણ થઈ ગયું છે. આ 5 પગલાં એક વધુ સારા ભવિષ્યનો રસ્તો બતાવે છે. પહેલું, સોશિયલ સિક્યોરિટી, જેથી મુશ્કેલ સમયમાં એમની પાસે એક સેફ્ટી નેટ હોય. બીજું, મિનિમમ વેજ, જેથી મહેનતની યોગ્ય કિંમત મળે. ત્રીજું, આઈડી બ્લોક કરવા માટેની એક યોગ્ય પ્રક્રિયા. ચોથું, અલ્ગોરિધમ કેવી રીતે કામ કરે છે એની પારદર્શિતા. અને પાંચમું, કામ પર એમની સુરક્ષા. અને જુઓ, આ સમસ્યા ફક્ત ભારતની નથી, આખી દુનિયા આનો સામનો કરી રહી છે. પણ ન્યૂયોર્ક સિટી અને યુરોપિયન યુનિયન જેવા સ્થળોએ રસ્તા શોધવાનું શરૂ કરી દીધું છે. એમણે વર્કર્સના રક્ષણ માટે કાયદા બનાવ્યા છે, જેમાંથી આપણે પણ ઘણું શીખી શકીએ છીએ. અને ભારતમાં પણ રાજસ્થાન, કર્ણાટક અને તેલંગાણા જેવા રાજ્યો આગળ આવી રહ્યા છે. રાજસ્થાને તો દેશનો પહેલો ગિગ વર્કર એક્ટ પણ બનાવી દીધો છે. આ બતાવે છે કે હવે સરકારો પણ આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહી છે અને સાબિત કરી રહી છે કે વિકાસ અને ન્યાય સાથે સાથે ચાલી શકે છે. તો હવે આપણે એક એવા વળાંક પર ઊભા છીએ જ્યાં એક સંતુલન બનાવવાની જરૂર છે. એક તરફ છે ઇનોવેશન અને ગ્રોથ, અને બીજી તરફ છે કામદારોના હક અને એમની સુખાકારી. અને આખરે વાત આટલી જ છે. ગિગ ઇકોનોમીની સાચી સફળતા એના નફાના આંકડાઓથી નહીં, પણ એના કામદારોને મળતા ગૌરવ, સુરક્ષા અને યોગ્ય વળતરથી મપાશે. વિકાસ જરૂરી છે, પણ એ કોઈના ભોગે ન હોવો જોઈએ. બંને સાથે ચાલવું જ પડશે. તો છેલ્લે એક સવાલ આપણા સૌ માટે. એક વાત તો પાક્કી છે કે આ સુવિધા હવે આપણી જિંદગીનો ભાગ બની ગઈ છે. પણ શું આપણે એને ગૌરવપૂર્ણ બનાવી શકીએ? ગ્રાહક તરીકે, નીતિ ઘડવૈયાઓ તરીકે અને કંપનીઓ તરીકે આપણા સૌની જવાબદારી છે કે આપણે જે સુવિધા માણીએ છીએ એ કોઈના શોષણ પર આધારિત ન હોય. શું આપણે એક એવું ભવિષ્ય બનાવી શકીએ છીએ જ્યાં સુવિધા અને સન્માન બંને સાથે રહી શકે? વિચારવા જેવો સવાલ છે, ખરું ને?